લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં ભગવાન જગન્નાથની 142મી ઐતિહાસિક રથયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો, જેને મંદિરના ટ્રસ્ટીએ ભગવાનના રથનું વિધિવિધાન અનુસાર પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ ભક્તોએ ઉમળકાભેર જય રણછોડના નાદ સાથે રથ ખેંચી રથને આગળ વધાર્યો હતો. પાટણમાં નીકળેલ જગન્નાથ ભગવાનની રથયાત્રા સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો માટે આસ્થા સમાન હોય લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા હતા અને નગર ચર્ચાએ નીકળેલ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો સાથે જ 10 કિલોમીટર સુધી ચાલનારા આ રથયાત્રામાં ગજરાજ, અશ્વો સહિત 142થી વધુ ટેબલો રથયાત્રામાં જોડાયા હતા અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાનનું રથ પ્રસ્થાન થતાં ઉલ્લેખનીય છે કે પાટણની રથયાત્રા દેશના 3જા ક્રમે નીકળનાર અને રાજ્યની 2જા નંબરની રથયાત્રા છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ શહેરીજનોને અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી, પાટણ.